આપણે આવી ગયા બકાસુરો પાસે. તો આજે તો આપણે વહેલા બધા ઉઠી ગયા ને આપણો ઘોડો લઈને નીકળી ગયા. હવે આપણે જોઈએ હવે ક્યાં જાશું. તો સૌથી પહેલા તો આપણે આવી ગયા બકાસુરો પાસે. તો આ લોકો પાસે આવીને થોડી વાર ટાઈમ પાસ કર્યું. હવે જોઈએ આજનો દાડો કેવો જાય, એ તો મારો રામ જાણે. આ અમારા કૈલાસભાઈ પટેલ, આમાં રબારી ના લાલભા, એ અમને પાણી પાયરો. અને એના પછી ડાયરેક્ટ આપણે પહોંચી આવ્યા અહીંયા ખાંદેશ્વર સ્ટેશન ઉપર, કેમ કે આપણે જવાનું છે બાંદ્રા. વ્લોગ પૂરેપૂરો જોજો, મજા આવશે. અહીંયા આવીને જોયું તો થાણાવાળી ટ્રેન લાગેલ હતી, એટલે થોડી વાર અહીંયા આપણે ટાઈમ પાસ કર્યો. પછી આવી ગયા આપણો સીએસટી વાળી, કેમ કે બાંદ્રા જવા માટે આપણે સીએસટી વાળી ટ્રેન પકડવી પડે. તો હવે જોઈએ અંદર હવે શું છે માહોલ. તો અંદર આવીને જોયું તો અહીંયા તો થોડી નોર્મલ ટ્રાફિક હતી, પણ થોડા 2 સ્ટેશન ટપીને જોયું તો હો જાણે બકરા ભરાઈ ગયા. પછી આપણે ઉતરી ગયા અહીંયા વડાલા ઉતરીને હવે આપણે જવાનું છે બાંદ્રા. તો દોસ્તો આપણે પકડી લીધી બાંદ્રા વાળી ટ્રેન. તો જોઈએ આગળ શું થાય છે. તો અમે ઉતરી ગયા અહીંયા બાંદ્રા ઉતરી ગયા, અને હું તમને એક માર્કેટ બતાવું. આમાં ઘણા બધા લોકો જોઈએ છે, જેને જોઈએ કોમેન્ટ કરજો આ કઈ માર્કેટ છે, જરા કોમેન્ટમાં મને બતાવજો. અને વ્લોગમાં મજા આવે તો લાઈક બાઈક કરી નાખજો દોસ્તો. તો આ જોઈ શકો છો, બાંદ્રાની આપણે ઘાસ બજાર છે. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, તાતા.